પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 5 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબની સૂચના મુજબ તેમજ ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન જીંજુવાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ પટેલ સ્ટાફના માણસો સાથે દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર પીએન જીંજુવાડિયાનાઓને મળેલી બાતમીના આધારે ઓઢવ એસપી રિંગ રોડ પર આવેલ ક્રિસ્ટલ એવન્યુ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ભોયતળિયે આવેલા એસબી એક્સપ્રેસ કાર્ગો સર્વિસ નામની ઓફિસની આગળ પાર્કિંગમાં જાહેરમાં પંચોને સાથે રાખીને રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 52,800 રૂપિયાની કિંમતની 36 નંગ મોટી બોટલો મળી આવી હતી તથા 4,43,904 રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના 1,664 નંગ ક્વાર્ટર તેમજ 73,440 રૂપિયાની કિંમતના 336 નંગ બિયરના ટીન મળીને 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। ત્યારે પોલીસે અહીંથી તમામ મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી કલ્યાણસિંહ ઉર્ફે કોલસી તથા ઇન્દોર મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। આ કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ પટેલ, એએસઆઈ રણજીતસિંહ રામસિંહ, હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ રણજીતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જગદીશસિંહ, હિતેશભાઈ ખોડીદાસ, બુધાભાઈ મેરાભાઈ, મહાવીરસિંહ સાહેબસિંહ, પ્રતિપાલસિંહ અણવીરસિંહ તેમજ કુલદીપસિંહ અમરસિંહ નાઓની ટીમ હાજર રહી હતી।